ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા સ્પાઇનેટિક્સ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન ડભોઈ કોર્ટ પરિસર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોર્ટના કર્મચારીઓ તેમજ વકીલ મંડળના સભ્યોએ લાભ લીધો હતો. ડભોઈ વકીલ બાર એસોસિએશન અને સ્પાઇનેટિક્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડભોઈ કોર્ટ પરિસર ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ બારના પ્રમુખ વકીલ આરીફભાઈ મકરાણી, સરકારી વકીલ એચ.બી. ચૌહાણ, સોહમ વ્યાસ, રવિ ભાટિયા સહિત વકીલ મંડળના અગ્રણીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ પ્રસંગે નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગોનું સ્થળ ઉપર સારવાર કરી નિદાન કરવામાં આવ્યું હતું. આશરે 250 ઉપરાંત લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આજરોજ તારીખ 14/8/2025ના રોજ અને આવતીકાલે 15મી ઓગસ્ટ નિમિત્તે આજે ડભોઈ બાર એસોસિએશને સ્પાઇનેટિક હોસ્પિટલ વડોદરાથી ડૉક્ટર સાહેબોની ટીમ જે આવેલી છે તેના દ્વારા તમામ વકીલોનું ચેકઅપ કરવામાં આવેલું છે અને બીજા કોર્ટના સ્ટાફનું પણ મેડિકલ ચેકઅપ કરવાનો કેમ્પ રાખવામાં આવેલો છે. નમસ્કાર, હું છું ડૉક્ટર કિરણ જયસ્વાલ, સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસ અકોટા વડોદરાથી. આજે ડભોઈ વકીલ મંડળ અને પ્રમુખ શ્રી આરીફભાઈ મકરાણી અને તેમના સાથી મિત્રો તથા કોર્ટના કર્મચારીઓ, કોર્ટના તમામ કર્મચારીઓ માટે અહીંયા એક જનરલ ચેકઅપ, બોડી ચેકઅપ અને સ્પાઇન ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ સારા એવા લાભાર્થીઓએ લાભ લીધો છે અને એમાંનું મુખ્ય કારણ છે કમરનો દુખાવો, જે આજે ઘણા બધા લઈને આવ્યા છે. ગરદનનો દુખાવો પણ છે, જે બેઠાડું જીવન અને થોડુંક ધ્યાન નહીં આપવું શરીર બાબતે, કસરતમાં ધ્યાન નહીં આપવું એનાથી થાય છે.